ઉપસ્થિત સર્વે શ્રીમદ વલ્લભના લાડીલા વલ્લભે વૈષ્ણવવૃંદ, ભગવદ ચરણારવિંદાનુરાગી, ભગવદ ભક્ત્યનુરાગી એવં ભગવદ ભજનાનુરાગી આપ દરેક વાલા આત્મીયજનો, પ્રિયજનો, સ્વજનો, આપ સૌને આજના આ મંગલ દિને શ્રી બાલકૃષ્ણ પ્રભુના પાટોત્સવના નિમિત્તાંગત્વેન મારા વ્યાખ્યાનના પૂર્વે આપ સર્વને મારા ખૂબ ખૂબ હૃદયપૂર્વકના શુભાશીર્વાદ પ્રદાન કરી રહ્યો છું. ખૂબ જ આનંદનો વિષય છે. આજે ઈશ્વરિયા ગામની અંદર ઘણા વર્ષોની જે આરતી હતી એ આજે પ્રભુએ પૂર્ણ કરી છે. જ્યારે હું આવી રહ્યો હતો ત્યારે અહીંયા ગામની બહાર જ આપ લોકો દ્વારા જે સામયું થયું એ સામયાના માધ્યમથી જ એ અનુમાન લાગી ગયું કે ગામમાં ઉત્સાહ કેટલો છે. જ્યારે પાકશાસ્ત્રનો એક એવો નિયમ છે કે જે કોઈ પણ વસ્તુ આપણે બનાવી રહ્યા છીએ, રસોઈ કરી રહ્યા છીએ, જેમ કે ચોખા છે તો એને આપણે ચડાવી રહ્યા હોય, એનું પરીક્ષણ કરવું હોય કે આ વ્યવસ્થિત થઈ ગયા છે કે નહીં, તો એ બૃહદ સમૂહમાંથી એક દાણાને લઈને આપણે દાબીને જોઈશું. એના અનુમાનથી આખો પાક તૈયાર છે કે નહીં એનું અનુમાન લાગી શકે. પ્રારંભમાં જ આપે સૌએ આપનો પરિચય આપી દીધો અને માર્ગમાં જ મને એવું થયું કે નહીં, અહીંયા શ્રી બાલકૃષ્ણ લાલજી સદાને માટે આ પ્રસન્નતાથી બિરાજશે. શ્રી ઠાકોરજીને અહીંયા પરિશ્રમ નહીં પડે. એ ગામનો ઉત્સાહ છે. વિષય ઘણા બધા હમણાં આવીને હું વિચારી રહ્યો હતો. પરંતુ મંગલાચરણ કરી રહ્યો હતો એ જ સમયે એક એવી આંતરસ્ફુરણા થઈ. બસ એ જ નાનકડો વિષય આપ સૌની સમક્ષ રજૂ કરું છું. આજે પાટોત્સવ થઈ ગયો. આજે ઈશ્વરિયા ગામની અંદર શ્રી બાલકૃષ્ણ લાલજી આપ પુષ્ટ થઈને પધાર્યા છે. હવે આજે જે ઉત્સવ છે એ ઉત્સવ કાલે નથી થવાનો. આ ગામની અંદર જે અત્યારના બહારગામના ને બધા જે વૈષ્ણવો બધા ઉપસ્થિત છો આપ સૌ મોટી સંખ્યામાં, આ દૃશ્ય કાલે નથી દેખાવાનું. તો આ કેવલ એક દિવસનો ઉત્સવ નથી. આજે પ્રભુ પધાર્યા, ઠાકોરજીને પાટોત્સવ પાટ ઉપર પધરાવી અને તિલક કરીને પાટોત્સવ મનાવ્યો અને કાર્યક્રમ પૂરો થયા પછી બધું ભૂલીને આપણે ચાલ્યા જઈએ. આ પુષ્ટિ ભક્તિ માર્ગ નથી. આને પુષ્ટિ ભક્તિ માર્ગ ના કહેવાય. જે ગામની અંદર પ્રભુ સામેથી પધાર્યા છે, અર્થાત કે હવે આ ગામ ઉપર ભગવત કૃપા થવાની છે. હવે આ ગામનું વર્ણ શ્રી ઠાકોરજીએ કર્યું છે. આવા અવસરે આપણું શું કર્તવ્ય બને? આપણા માટે કરણીય શું છે? પૂર્વમાં જ્યારે કમિટીના વૈષ્ણવો જોડે હું મળતો ત્યારે વાત થતી કે ગામમાં લગભગ ક્યાંય પ્રભુ નથી બિરાજતા. લગભગ કોઈના પણ ઘરે પ્રભુ નથી બિરાજતા.
પરંતુ બ્રહ્મ સંબંધ તો બધાને હશે, એકો એક વૈષ્ણવોને હશે. ખરેખર આપણા ગળામાં જે આ બે કંઠી, એક નામ દીક્ષાની, એક નિવેદન દીક્ષાની, એ જે બે કંઠી પહેરી છે એ કોઈ એવી સામાન્ય કોઈ એવા દોરામાં કોઈ એવા પારા પોરવી દીધા હોય અને એક આપણા કંઠની શોભા વધે એવું કોઈ આભૂષણ નથી. આ કંઠી એ શું છે? એને ધારણ કર્યા પછી એક સામાન્ય જીવ જે કામ ક્રોધાદિ દોષોથી પીડિત થઈ રહ્યો છે, એવો જીવ, એને વૈષ્ણવની ઉપમા મળે છે, એને વૈષ્ણવ તરીકે સંબોધવામાં આવે છે. આ વૈષ્ણવપણું શું છે? જાણતા અજાણતા તમે કઈ વસ્તુ લઈ લીધી છે એ તમને ખ્યાલ જ નથી. ખરેખર આ એક ચિંતનીય વિષય છે, ચિંતન કરવા યોગ્ય છે. જેમ રજાના દિવસો હોય અને એ સમયે આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ અને બજારમાં અને માર્કેટમાં જે વસ્તુ આપણને યોગ્ય લાગે ને જેની આવશ્યકતા હોય એને આપણે ખરીદીને લાવીએ છીએ. બસ આમ જ આપણે બ્રહ્મ સંબંધ પણ લઈને આવી ગયા. થોડું હૃદય ઉપર હાથ રાખી અને વિચાર કરો. આ એવી કોઈ વસ્તુ નથી કે જેને આપણે લઈ લઈએ. બ્રહ્મણા સહ સંબંધ બ્રહ્મ સંબંધ. બ્રહ્મ સંબંધની શું અર્થ થઈ શકે, એની કઈ વ્યાખ્યા છે? તો સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની સાથે જીવનો સંબંધ થાય છે. જે સંબંધ આજથી અનાદિકાલ પૂર્વે હતો, કાલક્રમે એ જીવ પ્રભુથી દૂર થયો, પુનઃ ભગવાન સામેથી આવી એ જીવને પોતાનો જાણી અને એનો હાથ પકડીને ખેંચી લે, આનું નામ બ્રહ્મ સંબંધ. આવો અલૌકિક અનુગ્રહ આપણી ઉપર થયો. પરંતુ આપણે જેમ છે એમ જ, કોઈ પરિવર્તન નહીં. જી હા, હું આજે ઉપદેશાત્મક આપ સૌને કહી રહ્યો છું, વર્ણનાત્મક નથી કહી રહ્યો, ઉપદેશાત્મક કહી રહ્યો છું. એક જીવ, આ પુષ્ટિ જીવ કોણ છે? આ પુષ્ટિ સૃષ્ટિ એ કોણ છે? એ ભગવાનની અંતરંગ સૃષ્ટિ છે, ભગવાનની નિજ સૃષ્ટિ છે. નિજ સૃષ્ટિ અર્થાત પોતાની સૃષ્ટિ, પોતે રચેલી સૃષ્ટિ. તો એક એવી શંકા થાય, પુષ્ટિથી ઇતર જે સૃષ્ટિ છે, જે સામાન્ય જીવ છે, જેમ પ્રવાહ જીવ છે, તો શું એ ભગવાનની રચના નહીં હોય? તો આ આખું જગત ભગવાનનું બનાવેલું જ ના કહેવાય. એ સર્વની રચના ભગવાને કરી છે, પરંતુ એ સર્વની રચનામાં આ પુષ્ટિ સૃષ્ટિ કેમ અલગ તરી વળે છે? એનું શું કારણ છે? એનું કારણ એ છે, અલગ અલગ વિભિન્ન સૃષ્ટિઓને પ્રકટ કરી ભગવાને આ સંસાર ચક્ર, આ જગતના કાલચક્રને ચલાવવાને માટે એ સૃષ્ટિને પ્રકટ કરી છે. અમુક સૃષ્ટિને આ વેદની પરંપરા જળવાઈ રહે એ માટે પ્રકટ કરી છે. પરંતુ જે પુષ્ટિ સૃષ્ટિ છે એ અન્ય કોઈ ઉદ્દેશ્યથી ભગવાને પ્રકટ નથી કરી, એ કેવલ ને કેવલ પોતાને માટે પ્રકટ કરી છે. આ બહુ સમજવા જેવું છે. આ હું આપને આચાર્ય વચનો દ્વારા પણ કહી શકું, પરંતુ પહેલી વાર બોલી રહ્યો છું આ ગામમાં, અને આપ સૌની મુખાકૃતિ જોતા એવું લાગે કે મારે બેઝિક કહેવું જોઈએ. પણ આ બધી મારી વાતો નથી, આ આપણા પૂર્વાચાર્યોની આજ્ઞા છે. શ્રી મહાપ્રભુજી આપ લખે છે,
ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગમ હિ પુષ્ટિમ કાયેન નિશ્ચય. ઈચ્છા માત્રથી એક સૃષ્ટિ પ્રકટ કરી, જે આ પ્રવાહ સૃષ્ટિ છે, જે આ સંસારની અંદર જન્મ મૃત્યુ જેનું વર્ણન આવે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ પ્રક્રિયાને ચલાવવાને માટે એ એક સૃષ્ટિ પ્રકટ થઈ. ત્યાર પછી મર્યાદા સૃષ્ટિ, તો એ વચસા વાણી દ્વારા ભગવાને પ્રકટ કરી. કેમ? જો વાણી દ્વારા પ્રકટ કરી જેથી એ ભૂતલ ઉપર આવે અને એ મુખમાંથી નીકળેલા એ વેદોને અનુસરી અને પોતે ધર્મ માર્ગને અગ્રસર કરે, અને એ ધર્મ માર્ગના ફલ સ્વરૂપ એ સ્વર્ગાદી લોકોની અંદર પાછા ઉપર જતા રહે. આ બંને સૃષ્ટિમાંથી એક અલગ કોન્સેપ્ટ ભગવાને કર્યો છે. એક આખો એક અલગ જ વિષય ભગવાને પોતાને માટે પ્રકટ કર્યો, એ છે પુષ્ટિમ કાયેન નિશ્ચય. એક ઈચ્છા માત્રથી મનમાંથી એક સૃષ્ટિ પ્રકટ કરી, એક વાણીથી પ્રકટ કરી, અને ત્યાર પછીની એક પોતાના અલૌકિક મધુરાત્મક શ્રીઅંગમાંથી પ્રકટ કરી. એમ કહી શકાય કે પોતાના હૃદયમાંથી પ્રકટ કરી. એ જે સૃષ્ટિ છે એ આ સૌ પુષ્ટિ સૃષ્ટિ છે. કોઈના માટે નથી કરી, કેવલ પોતાના માટે પ્રકટ કરી. આ જીવ પ્રકટ થાય, પ્રકટ થઈ હું આનંદ સ્વરૂપ છું, હું પરમાનંદ સ્વરૂપ છું, અને એ મારા પરમાનંદને, એ મારા ભજનાનંદને, એ મારા સ્વરૂપાનંદને આ જીવ પ્રાપ્ત કરે. પ્રાપ્ત કરીને પુનઃ પાછો મને સેવે. આ ક્રમથી આ પુષ્ટિ સૃષ્ટિ પ્રકટ થઈ. સમય આવતા એ જીવો કોઈ ને કોઈ અપરાધવશ આ ભૂતલ પર આવ્યા. અનંત યુગો વીત્યા. ભગવત ધામમાં પ્રભુને પણ એ વિરહ થઈ રહ્યો છે. ભગવાન પણ એ સહી નથી શકતા કે મારા ભક્તો આ સંસાર ચક્રની અંદર આવી, આ કાલ ચક્રમાં આવી અને જન્મ મૃત્યુના એ ચક્રની અંદર 84 લાખ જન્મની અંદર એ પીસાઈ રહ્યા છે. જ્યારે ભગવાનથી એ તાપ સહન ન થયો, ત્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય નિત્યલીલા ધામમાં એ યુગલ સ્વરૂપના માધ્યમથી ત્યાં પ્રકટ થયું છે. અને ત્યારે શ્રી મહાપ્રભુજીને આપ બંને યુગલ સ્વરૂપે આજ્ઞા કરી, હે વલ્લભ, આપ ભૂતલ ઉપર પધારો. આ ભૂતલ ઉપર પધારીને જેટલા પણ દૈવી જીવો છે, એ પ્રત્યેક જીવો જે અહીંથી મારાથી વિખૂટા પડી અને ભૂતલ ઉપર ગયા છે, એ પ્રત્યેક જીવોને પુનઃ મારા શરણે લાવો. આ ઘટના ને જ્યારે ચરિતાર્થ કરવાનો સમય આવ્યો, ત્યારે શ્વેત વારાહ કલ્પનો આ કલી ચાલી રહ્યો હતો. શ્રી મહાપ્રભુજીએ વિચાર કર્યો, ફલરૂપ ભગવાન, જેમણે જે સર્વ અવતારોના અવતારી છે, જે આ અનંત બ્રહ્માંડોના અધિપતિ છે, જે મધુરાધિપતિ છે, એવા ભગવાનને આ જીવ જે અનંત દોષોથી ભરેલો છે, જેમાં શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુ આપ બતાવે છે કે ક્વ દોષ રાશિ જીવોયમ ક્વ હરિર ગુણવારિધિ. ભગવાન અને જીવમાં, ભગવાન અને એ ભક્તમાં કેટલો ફરક છે. આપણા જેવા સામાન્ય જીવમાં અને ભગવાનમાં કેટલો ફરક છે. શ્રી હરિરાય મહાપ્રભુ આપ બતાવે છે કે આ જીવની અને ભગવાનની સમાનતા એ પ્રકારે જોઈ શકાય કે ક્યાં એક અનંત દોષોનો સાગર અને ક્યાં એક અનંત ગુણોના સાગર. બીજો તફાવત બતાવ્યો કે ક્યાં એક અંધકાર જેવો જીવ અને ક્યાં પ્રકાશ જેવા ભગવાન. આનો સંબંધ કેમ કરી શકાય? આને કેમ જોડી શકાય?
હું ઘણીવાર મારા પ્રવચનમાં એક લૌકિક દ્રષ્ટાંત આપું છું. એક પાત્ર લ્યો અને એ પાત્રમાં જલ ભર્યું, પાણી ભરી દો, ત્યાર પછી એમાં 2 ટીપા તેલના મૂકજો. આપણામાં જેટલી તાકાત હોય, જેટલી ઉર્જા હોય એટલી ઉર્જાથી એને મિક્સ કરી દો. એ બંને મળી જશે? હા કે ના તો કહો જરા. કદાચ ઈશ્વરિયામાં એવો ચમત્કાર થાય તો બહુ સારું કહેવાય. અમારે ત્યાં તો એ સંભવ નથી. કેમ ન થઈ શકે? કારણ કે બંનેની પ્રકૃતિ અલગ છે, બંનેનો સ્વભાવ અલગ છે, બંનેના ઉદ્ગમ સ્થાનો અલગ છે, બંનેના કાર્યો અલગ છે. આવું જ કઈ જીવ અને ભગવાન સાથેનો સંબંધ છે. પણ એ ક્યારે? જ્યારે એ જીવ એકલો છે, જ્યારે એ જીવનો સંબંધ માયા સાથે થયેલો છે, જ્યારે એ જીવ આ માયાથી સંકળાયેલો છે, માયાના કારણે દેહાધ્યાસ, પોતાને આ શરીર, પોતાને શરીર માને છે, માયાના કારણે અંતઃકરણાધ્યાસ, પોતાને અંતઃકરણ માને છે, માયાના કારણે ઇન્દ્રિયાધ્યાસ, આ ઇન્દ્રિયો હું ઇન્દ્રિય છું એવું માને છે, સ્વરૂપ વિસ્મૃતિ, હું કોણ છું એ પોતે ભૂલી ગયો છે. આ 5 પર્વો, એના કારણે એ જીવ એવો ઢંકાઈ ગયો છે. જેમ આપને બહુ સરળતાથી સમજાવું તો અગ્નિ છે પરંતુ રાખથી ઢંકાઈ ગઈ છે, હોવા છતાં પણ એની અનુભૂતિ નહીં થાય. અગ્નિનું લક્ષણ શું છે? તર્કશાસ્ત્રીઓ કહે છે કે અગ્નિનું અનુમાન ત્યારે જ લાગે કે જ્યાં ધુમાડો જોવામાં આવે. દૂરથી ધુમાડો જોયો, હા ત્યાં ધુમાડો છે, તો ત્યાં નિશ્ચિત અગ્નિ હોવી જોઈએ. યત્ર યત્ર ધૂમસ તત્ર તત્ર વહ્નિ. આ સાહચર્ય છે, આ બંનેની એક સમાનતા છે, બંને સાથે ચાલે. અગ્નિ ધુમાડા વિનાનો અગ્નિ હોય જ ન શકે. તો બસ અગ્નિ છે પરંતુ રાખથી ઢંકાઈ ગઈ છે. પણ એ ક્યારે પ્રદીપ્ત થાય? જ્યારે કોઈ આવીને રાખ હટાવે, થોડો પવન આપે, પુનઃ એ અગ્નિ તો છે જ. અચ્છા, કાષ્ઠ, લાકડું, કાષ્ઠની અંદર પણ અગ્નિ છે. હા કે ના? છે કે નહીં? આમ ક્યારે એવું થયું છે કે આમ સામાન્ય કાષ્ઠને આપણે હાથમાં લઈએ ને દાજી જઈએ? નથી થયું. પરંતુ અગ્નિ છે, એની અંદર તે અપ્રકટ અગ્નિ છે. જ્યારે બીજા કાષ્ઠ, બંને અરણીઓનું જ્યારે અરણી મંથન થાય, હવે તો એ પણ સંભવ નથી, નહીતર પહેલાના તો યજ્ઞ યાગાદિમાં અરણી મંથન થતા. તો એ અરણી મંથન થાય, બ્રાહ્મણો વેદ મંત્રો બોલે અને એ અપ્રકટ અગ્નિ પ્રકટ થઈ જાય. તો આવો આ જીવ જે છે ભગવાનનો, જેનો સંબંધ ભગવાન સાથે છે, જે પ્રભુનો અંશ છે, આ બહુ મોટી વાત છે. શ્રી મહાપ્રભુજી જ્યારે જીવોના સ્વરૂપને આપ બતાવે છે, ત્યારે આપ બહુ સ્પષ્ટપણે એવી આજ્ઞા કરે છે, જીવાહ સ્વભાવતો દુષ્ટાહ. આ જીવ દોષ બુદ્ધિનો છે, જીવનો સ્વભાવ દુષ્ટ છે. કોઈ કહ્યું, અરે સ્વભાવ ત્યારે જ દુષ્ટ હોય કે જ્યારે પોતે દુષ્ટ હોય. આજે કોઈની અંદર, જેમ કે દુર્યોધનનું દ્રષ્ટાંત લો ને, આ બહુ પ્રસિદ્ધ વાક્ય છે એનું, જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ નચમે નિવૃત્તિ. હું જાણું છું ધર્મ શું છે, હું જાણું છું અધર્મ શું છે, પરંતુ ધર્મ મારાથી થશે નહીં. અધર્મ હું છોડી શકીશ નહીં, અધર્મ હું છોડી શકીશ નહીં. મને ખબર છે આ ધર્મ છે. તો એનો એ સ્વભાવ દુષ્ટ છે. પરંતુ એ ક્યારે દુષ્ટ થાય? સ્વભાવ ક્યારે દુષ્ટ થાય? જ્યારે એની પ્રકૃતિ દુષ્ટ હોય. તો કોઈ પ્રશ્ન કરે કે જીવ તો સર્વથા દુષ્ટ છે, તો ત્યાં આપણા આચાર્ય ચરણો આજ્ઞા કરે છે, એ જીવ એ ભગવદ અંશ છે, ભગવાનનો અંશ છે. ભગવાનનું સ્વરૂપ શું છે? નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્ર. ભગવાન નિર્દોષ છે, પૂર્ણ ગુણ વિગ્રહ છે, આત્મતંત્ર, સર્વતંત્ર સ્વતંત્ર છે. એનો જે અંશ હોય એ દોષયુક્ત કેમ થઈ શકે?
એક સમુદ્રમાંથી તમે એક ઘડો જલ ભરી લીધું, એક ઘડો જલ ભરીને ઘરે લાવો, ઘરે લાવ્યા પછી એવી ભાવના કરો, તમારા જલ પીવાનું જે પાણીયારું હોય ત્યાં તમે એનું સ્ટેન્ડ હોય ત્યાં રાખીને થોડી વાર આમ હાથ રાખીને યમુનાજીનું સ્મરણ કરીને ભાવના કરો કે આ જલ મીઠું થઈ જાય. થઈ જશે? હા કે ના તો કહો. અચ્છા, અહીંયા પાછું એવું થતું નથી ને? કેમ નથી થતું? કારણ કે એ સાગરનો સહજ સ્વભાવ છે કે એનામાં એક ક્ષાર છે. એક ક્ષારના કારણે જલ પણ ખારું જ રહેવાનું છે. તો જે નિર્દોષ બ્રહ્મ છે એ નિર્દોષ બ્રહ્મ, પૂર્ણાનંદ બ્રહ્મમાંથી નીકળેલો એક જીવ દોષરૂપ કેમ થઈ શકે? એમનામાંથી પ્રકટ થયેલું આ જગત દોષરૂપ કેમ થઈ શકે? એક અગ્નિપુંજ છે, એ અગ્નિપુંજમાંથી એક તણખલું અગ્નિનું નીકળે છે તો એનો સ્પર્શ થતા એ ઠંડુ બરફ જેવું ના લાગે, એ દજાડવાનું જ છે, કારણ કે અગ્નિમાંથી પ્રકટ થયું છે. એમ આ જીવ છે જે સ્વભાવથી દુષ્ટ થયેલો છે, સ્વરૂપથી દુષ્ટ નથી થયો, કારણ કે એ પ્રભુનો અંશ છે. ભટકતા ભટકતા આ સંસારની અંદર અનંત જન્મો, જગતના અનંત 84 લક્ષ યોની ભોગવતા ભોગવતા જ્યારે પીડાય છે, જ્યારે ત્રસ્ત થાય છે, ત્યારે એનો એ તાપ એ પ્રભુથી સહન નથી થતો. તો શ્રી મહાપ્રભુજીને પણ આપ એ તાપ થઈ રહ્યો હતો કે જીવ આવો છે ભગવદ અંશ, પણ સ્વભાવથી દુષ્ટ થયો છે, માયા દ્વારા બંધાઈ ગયો છે. હવે આ કલીની અંદર એવું કયું સાધન છે કે જેનાથી આ જીવને પરિશુદ્ધ કરી અને એને ભગવત ચરણારવિંદમાં સોંપી શકાય, પ્રભુને સોંપી શકાય, પ્રભુને એનું નિવેદન થઈ શકે, સમર્પિત થઈ શકે? એવું કયું સાધન છે? વિચાર કર્યો, યોગ માર્ગ. યોગ માર્ગ સામે જોઈને આ બાજુ જીવો સામે જોયું, કહ્યું આ તો થઈ જ નહીં શકે. એ યોગની અંદર જે કઠિન જે એની સાધના છે, જે એની ક્લિષ્ટ સાધના છે, એ આ જીવની કરવાની સામર્થ્ય જ નથી. આજે એકાદશી છે, ખરેખર હૃદય ઉપર હાથ રાખીને કહેજો પ્રિયજનો, આપણાથી વ્યવસ્થિત એક એકાદશી પણ નથી થઈ શકતી, નથી થઈ શકતી. પાછું જો સ્વાર્થ હોય ને તો થાય, તો તમે એકાદશી નહીં પરંતુ પેલો પયોવ્રત પણ કરી શકો છો, 2 મહિના દૂધ ઉપર પણ રહી શકાય, સ્વાર્થ હોય તો. ભગવાન મળતા હોય, ભગવાનને લઈને શું કરવું છે? ભગવાન દ્વારા કઈ વસ્તુ મળે તો કામનું છે ને. આ આપણી વિચારધારા છે. કોઈના ગ્રહની અંદર, જન્માક્ષરની અંદર કોઈ એવા ખરાબ ગ્રહો હોય, અસ્થાને બેઠા હોય, યા તો કોઈ એવા સારા ગ્રહની પાપ ગ્રહ સાથેની યુતિ વગેરે વગેરે, જ્યોતિષી એ બધી ભાષા છે. તો એવા કોઈ એવા ખરાબ ગ્રહ હોય ને કહ્યું કે રવિવાર રહ્યો. ઘણા તો નિર્જલ, કોઈને સોમવાર ને કોઈને બુધવાર ને નિર્જલ રહેલો છો, એકાદશી નથી રહી શકાતી. હવે એ ગ્રહો જુઓ, એ ગ્રહો નું શું સામર્થ્ય છે અને ભગવાનની શું મહત્તા છે. આ જે આ નવગ્રહ છે એ આ આપણી પૃથ્વીના નાનકડા સૌરમંડળની વાત છે. આવા અનંત સૌરમંડળોનું બનેલું એક યુનિવર્સ, એક ગેલેક્સી, એવી અસંખ્ય ગેલેક્સીઓ, અસંખ્ય બ્રહ્માંડો ભગવાને પ્રકટ કર્યા. અને એને જ્યારે ભગવાનના વિગ્રહની અંદર જ્યારે એને ગોઠવવામાં આવ્યા, વેદ કહે છે અત્યતિષ્ઠત દશાંગુલમ, યજુર્વેદ કહે છે કે જ્યારે એને ગોઠવ્યા ને, આમ નીચેથી સ્ટાર્ટ કર્યું ને તો ખાલી 10 અંગુલ જ આવ્યું, ત્યાં સુધીમાં બધું પૂરું થઈ ગયું. અહીંથી આમ સ્ટાર્ટ કરો તો આમ 10 અંગુલ, 10 અંગુલ એટલે આટલો માપ, બસ એ 10 અંગુલ જ આવ્યું. 10 અંગુલમાં તો બધું પૂરું થઈ ગયું, હજી બધું બાકી છે.
આ આપણા ભગવાનની મહત્તા છે, આપણા પ્રભુનું ઐશ્વર્ય છે, આપણા પ્રભુની વ્યાપકતા છે. પરબ્રહ્મ, બ્રહ્મ શબ્દ એને જ કહેવાય. બ્રહ્મનો અર્થ છે ફેલાવું, જે સર્વત્ર ફેલાયેલા હોય. બૃહત્વાદ બ્રહ્મ, જે સર્વત્ર કણ કણમાં વ્યાપ્ત હોય, એને બ્રહ્મ કહેવાય. અને જે દિવસે વ્રત કરી એમનું સ્મરણ કરવાનું હોય, આ એકાદશી શું છે? આ આપણી 11 ઇન્દ્રિયો છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન. આ 11 ઇન્દ્રિયોનું જ્યારે એક દિવસ આપણે દમન કરીએ, દમન કરીને કેવલ પ્રભુનું સ્મરણ કરીએ, તો આવા માયાથી ગ્રસિત થયેલા જીવને પણ આવા નિર્દોષપૂર્ણ ગુણ વિગ્રહ ભગવાનમાં નિર્ગુણા ભક્તિનું દાન સહજમાં પ્રાપ્ત થઈ જાય છે. આ આપણને નથી જોઈતું. શ્રી મહાપ્રભુજીએ વિચાર કર્યો કે જીવની આવી સ્થિતિ છે, હવે શું કરવું? ત્યારે સાક્ષાત ત્યાં પ્રભુ પ્રકટ થયા. પ્રકટ થઈ 84 અક્ષરનો આ બ્રહ્મ સંબંધનો ગદ્ય મંત્ર આપ્યો અને કહ્યું, હે શ્રી વલ્લભ, આના દ્વારા આપ જે જીવનો હાથ મને સોંપી દેશો, જ્યાં સુધી એના દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું એના સકલ મનોરથો પૂર્ણ તો કરીશ, પરંતુ જ્યારે એનો દેહ પાત થઈ જશે ત્યાર પછી પણ એ સદાને માટે મારા ચરણારવિંદમાં રહેશે. હું એનો ઉદ્ધાર કરીશ. આવો ભક્તિ માર્ગ આપણને પ્રાપ્ત થયો. હવે જુઓ, બ્રહ્મ સંબંધ સહજતાથી લઈ લીધું, પરંતુ એ બ્રહ્મ સંબંધ લેવા માત્રથી આપણા કેટલા દોષોનો પરિહાર થાય છે એ આપણને ખબર જ નથી. 5 પ્રકારના દોષ શ્રી મહાપ્રભુજી આપ બતાવે છે. દોષા પંચવિધા સ્મૃતા. સહજ દોષ, દેશોત્થ કાલોત્થ દોષ, લોકવેદ નિરૂપિત દોષ, સંયોગજ દોષ અને સ્પર્શજ દોષ. આવા 5 દોષો છે જે સહજતાથી આપણે કરી રહ્યા છીએ, સહજતાથી કરી રહ્યા છીએ. આ બધા દેશકાલ દ્વારા થતો દોષ, તો હવે સમય એવો છે, સ્થાન એવું છે, તો એમાં એ દોષ થાય. કોઈ એવો વ્યક્તિ છે જે ખરેખર છે દૈવી જીવ, પરંતુ કોઈ યવન દેશમાં રહેતો હોય તો એ દેશોત્થ દોષ થઈ ગયો. આ બધા દોષોનું, સંયોગજ દોષ, સ્પર્શજ દોષ, સ્પર્શ વગેરે દોષોનું પણ શમન આપણે કરી શકીએ, પણ સહજ દોષને કેવી રીતના હટાવવું? સહજ દોષ જે જન્મથી છે, એક જીવપણાથી છે, એને કેમ હટાવીશું? એ આપણા હાથની વાત જ નથી. ત્યાં બહુ સરસ શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે, આ બધા દોષો જ્યારે એ જીવ એવો વિચાર કરે છે કે હું પ્રભુના શરણે જાઉં, હું ભગવાનની એ નિર્ગુણા ભક્તિને કેમ પ્રાપ્ત થાઉં, આવો વિચાર માત્ર જ્યારે કરી લે છે, હજી કર્યું નથી, એ ભક્તિ કરી નથી, કેવલ એનો વિચાર માત્ર જ્યારે કરી લે છે ત્યારે એના 5 દોષોનું શમન એક સાથે થઈ જાય છે. વિચાર કરો. આવો ભક્તિ માર્ગ જ્યારે આપણને પ્રાપ્ત થાય, હજી આપ સૌને કહું, હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો રહું છું, આ શાંડિલ્ય સંહિતાની વાત છે. આજે આ બ્રહ્મ સંબંધ લઈને બધા વૈષ્ણવ થઈને આપ સૌ અહીંયા બેઠા છો, આટલું સહજ નથી. 84 લાખ જન્મ પાર કર્યા પછી 33 જન્મ સુધી મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય છે, પરંતુ એ 33 જન્મની અંદર સૂર્ય ચંદ્રાદિ દેવની ભક્તિ આપણે કરીએ છીએ. ત્યાર પછી છેલ્લા જે 3 જન્મો હોય છે, એ 3 જન્મમાં એક જન્મમાં એ બ્રહ્માજીની ભક્તિ કરે છે, ત્યાર પછીના જન્મમાં એ શિવજીની ભક્તિ કરે છે, ત્યાર પછીના જન્મમાં એ વિષ્ણુ ભક્તિ કરે છે. આવા 33 જન્મો, 84 લાખ જન્મ તો અલગ જ, 84 લાખ જન્મ પછી મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય અને ત્યાર પછીના 33 જન્મ સુધી આ પ્રકારે સાધન કરતો રહે. એ પછી 34મા જન્મમાં
એને કૃષ્ણ ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. એને કૃષ્ણ ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. અચ્છા, હવે 34મો જન્મ આવી ગયો. 34મો જન્મ આવી ગયા પછી કૃષ્ણ ભક્તિનો અધિકાર પ્રાપ્ત થયો, બ્રહ્મ સંબંધ થયું, પરંતુ કોઈ જીવ એવો છે કે જે ક્યારેય આ જીવન પ્રભુમય બન્યો જ નહીં, તો શું કરવું? તો ત્યારે શ્રી હરિરાય મહાપ્રભુ આપ આજ્ઞા કરે છે, એનો જન્મ વ્યર્થ થઈ જાય છે. વૃથાત જન્મ ભૂતલે, એનો જન્મ વ્યર્થ થાય છે. કારણ કે એને આટલા અવસરો આપ્યા. માનુષ દેહના એને 33 જન્મ આપ્યા. શેના માટે આપ્યા? આ સંસારના પ્રત્યેક ભોગને ભોગવવા માટે આપ્યા. સૂર્ય ચંદ્રાદિ દેવોની, ક્ષુદ્ર દેવોની ભક્તિ કરી, એમના દ્વારા લૌકિક ભૌતિક સુખને પ્રાપ્ત કરી, ભોગવી, અને એક દેહ છોડે, બીજો દેહ, પાછા લૌકિક સુખ, લૌકિક ભોગને પ્રાપ્ત કરી એક દેહ છોડે. એમ કરતા જયારે 33 જન્મ મેં એને લૌકિક સુખનું દાન આપ્યું, હવે એક જન્મમાં એને એક અવસર આપું કે તું મને પ્રાપ્ત થઈ જા, છતાં પણ જો એ જીવ પ્રાપ્ત ન થાય તો એનો જન્મ વ્યર્થ છે. ત્યાર પછી એને પુનઃ પાછી 84 લાખ લક્ષની એ યોનિની ચક્ર, એ સાયકલ આખી ફરવી પડે છે. આપણે સૌ અત્યારના સુખી છીએ, આનંદમાં છીએ, પ્રસન્ન છીએ, પરંતુ જે આપણા હૃદયમાં વિદ્યમાન જે આપણો અંતરાત્મા છે, એ પ્રત્યેક જન્મના પ્રારંભમાં અનંત દુઃખો વેઠે છે. કારણ કે એ ભગવાનથી વિખૂટો પડેલો છે. બહુ સરસ આપ સૌને એક પ્રસંગ કહું ભાગવતજીનો. 6ઠા સ્કંદમાં મહારાજ ચિત્રકેતુનો પ્રસંગ આવે છે. શ્રીમદ ભાગવતજીનો 6ઠો સ્કંદ. ચિત્રકેતુ મહારાજ અને એમના પત્ની હતા કૃતદ્યુતિ, મહારાણી કૃતદ્યુતિ. ઘણા વર્ષો થયા એમને સંતાન ન હતું. રાજા બહુ ચિંતિત રહેતા. મારા પછી આ મારું અવડું મોટું ચક્રવર્તી, મારું આખું સામ્રાજ્ય છે, આખી પ્રજાનું શું થશે? એનો શાસન કરનારો કોણ હશે? બહુ ચિંતામગ્ન રહેતા. એક દિવસ ત્યાં ઋષિ અંગીરા અને નારદજી ત્યાં ફરતા ફરતા આવે છે. અને જ્યારે મહારાજને ખબર પડે છે તો એમનું સ્વાગત કરે છે, અને અતિથિ સત્કારના જે શાસ્ત્રીય પ્રકારો છે બધા જ પોતે ત્યાં કરે છે. ત્યાર પછી રાજાના મુખ પર જે ચિંતા હતી એ સહજતાથી જોઈ લીધી. એટલે બંને બ્રહ્મર્ષિ અને મહર્ષિ બંને બોલ્યા કે કેમ રાજન આટલા ચિંતિત છો? આપની પ્રજા તો બહુ આનંદમાં છે, આપનું રાજ્ય બહુ સમૃદ્ધ છે, હવે શું જોઈએ છે? મહારાજ કહે છે કે આપની વાત સાચી છે ભગવાન, પરંતુ આ પ્રજાને ચલાવી શકે, પ્રજાનું પુનઃ શાસન મારા પછી થઈ શકે એવું કોઈ પુત્ર, એવી કોઈ સંતતિ મને નથી. આપ સર્વ કંઈ કરવા સમર્થ છો, મને એવો આશીર્વાદ આપો અથવા વરદાન આપો, અથવા તો કોઈ એવો ઉપાય આપો જેનાથી મને મારે ત્યાં એક પુત્ર રત્નની મને પ્રાપ્તિ થાય. બંને દેવર્ષિ નારદ અને મહર્ષિ અંગીરા બંને જોયું, એમના ભાલ પ્રદેશમાં એમને એમનું ભાગ્ય દેખાઈ ગયું અને કહ્યું કે આપના ભાગ્યમાં સંતાન નથી, હઠ ના કરો. બહુ હઠ કરી, છેલ્લે પગ પકડી લીધા. આપનું પધારવું ક્યારેય વિફળ ન થવું જોઈએ, વિફળ થાય તો લાંછન લાગે, કઈ ને કઈ વરદાન આપો. એક ફળ આપ્યું અને એમના આશીર્વાદથી એમને એક પુત્ર થયો. અચ્છા, એના એ વરદાન આપી અને છેલ્લે એવું બંને ઋષિ બોલીને ગયા કે આનાથી તમને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે, પરંતુ જે પુત્ર રત્નની તમને પ્રાપ્તિ થશે એ તમને જેટલો આનંદ આપશે સામે એટલું જ દુઃખ આપશે. હવે આવા સમયમાં જ્યારે આવું વરદાન મળતું હોય પછી દુઃખ સામે કોઈ જોવાનું છે? પહેલા તો એ સુખ જ દેખાવાનું છે.
કંઈ યાદ ન રહ્યું અને એના વરસ સ્વરૂપ એમને ત્યાં પુત્ર થયો. સમય વીત્યો, રાજ્યની અંદર બહુ મોટો ઉત્સવ થયો, પ્રજા પણ બહુ પ્રસન્ન થઈ કે હવે તો આપણા ભવિષ્યના શાસક આવી ગયા. રાજાનો વંશ એમને એમ રહી ગયો. એ જ સમયમાં મહારાજ ચિત્રકેતુની જે અન્ય રાણીઓ હતી જેમને સંતાન નથી, મહારાણી કૃતજ્ઞુતિ જે મોટા રાણી હતા એમને એક પુત્ર થયો, તો બાકીની જે રાણી હતી એ બધાને એમને બહુ ઈર્ષા થઈ ગઈ, દ્વેષ થઈ ગયો અને ઘોડિયામાં સૂતેલું નાનકડું જે બાળક હતું એને વિષ આપી દીધું. બાળક એ વિષના પ્રભાવથી ત્યાં ને ત્યાં મૃત થઈ જાય છે. જેવો આનંદ થયો હતો મહારાજને, આજે એટલું જ દુઃખ થયું. આખા રાજ્યમાં થોડી વાર પહેલા શંખ દુંદુભી વગેરે વાગી રહ્યા હતા, હવે આખા રાજ્યમાંથી રુદનનો અવાજ આવે છે. મહારાજની દશા જોવા જેવી છે. કલ્પાંત રુદન કરે છે. એ સમયે પુનઃ પાછા ઋષિ અંગિરા અને નારદજી આકાશ માર્ગથી જતા હતા તો જોયું કે અરે હમણાં તો આપણે અહીંથી ઉત્સવ જોઈને ગયા, આ અચાનક કેમ પાછો રડવાનો અવાજ આવે છે? જુએ છે તો આવી દશા, પુત્ર મૃત પડ્યો છે, આવી સ્થિતિ થઈ ગઈ, હવે શું કરવું? બંને ઋષિને આવતા જોઈ મહારાજે પાછા પગ પકડ્યા. ખરેખર પ્રભુએ આપને ઉચિત સમય પર મોકલ્યા છે, કૃપા કરીને હવે આ બાળકને જીવિત કરો, આ બાળકને જીવિત કરો. નારદજી ના પાડવા જાય છે ત્યાં ઋષિ અંગિરા કહે છે નહીં, એકવાર પ્રયત્ન કરી જુઓ, નહીતર રાજાને સંતોષ નહીં થાય, આપણી જ્ઞાનની વાતો આ અત્યારના નહીં માને. તો એ જે બાળક હતું એનો જે અંતરાત્મા હતો, એનો જે જીવાત્મા હતો એને બોલાવ્યો. એને બોલાવીને પૂછ્યું કે ભાઈ આ તારું શરીર છે, તું હમણાં થોડી સમય પહેલા આ શરીરમાંથી નીકળી ગયો, આ તારા માતા પિતા રડે છે, આ તારા પરિવારજનો, તારી આખી પ્રજા રડી રહી છે, આવું દુઃખ આ લોકોને દેવાનું તને શું મતલબ છે? જા, અમે તને આજ્ઞા આપીએ છીએ, આ શરીરમાં તું આવી જા અને પુનઃ તારા મા બાપને તું સુખ આપ, મોટો થા અને રાજ્યને સંભાળ, તારા પિતાની ઈચ્છા પૂરી કર. હવે જીવાત્માનો જે જવાબ છે એ સાંભળવા જેવો છે. મારો જે કહેવાનો વિષય છે કે આપણે આ સંસારમાં જ્યારે આપણું શરીર સાથે સંબંધ થાય છે, શરીરમાં આપણો પ્રવેશ થતા, જન્મ થતા, એ શરીર સાથે આપણો સંબંધ થતા આપણે એ આપણી આત્માની વિસ્મૃતિ થઈ જાય છે. એ પોતાને શરીર માનવા લાગે છે, પણ જ્યારે એક સમય એવો આવે છે ત્યારે એ અનુભવે છે કે હું આ પીડા મને થઈ રહી છે. એ જીવાત્મા ઉત્તર આપે છે. ચિત્રકેતુ મહારાજના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ કહે છે યથા સંયાંતિ વિયાંતિ સ્રોતો વેગેન વાલુકા. જેમ સમુદ્રની અંદર મોજા આવે ને પાછા જાય, આવે ને જાય, એની સાથે કેટલી બધી રેતીના કણ ભેગા આવે, પાછા છૂટા પડે, ભેગા આવે, પાછા છૂટા પડે, ભેગા આવી જોઈન્ટ થઈ એક મોટો કણ બને, પાછું ખેંચાય ત્યારે પાછા છૂટા થઈને પાછા વેરાઈ જાય. આ જ પ્રકારે મારા અનંત જન્મો થયા છે. એ અનંત જન્મોમાં જેમ રેતીના કણ ભેગા થાય એમ મારા અનંત પરિવારજનો ભેગા થયા છે. પાછો એ જન્મ પૂરો થતા એ બધા છૂટી ગયા. મારા અનંત જન્મો થયા, હું કોઈને ઓળખતો નથી. મને એ બતાવો મારો આ કેટલામાં જન્મના કેટલામાં માતા પિતા છે? આ જવાબ સાંભળી ચિત્રકેતુ મહારાજનો શોક, એનો તાપ, એનું દુઃખ એક ક્ષણમાં દૂર થઈ ગયું. જ્યાં સુધી આ શરીર સાથે સંબંધ છે ત્યાં સુધી અહંતા, મમતા, હું અને મારું, આ બે રહેવાનું છે. બસ અનાસક્ત થઈને આ દેહને પણ આપણે બ્રહ્મ સંબંધમાં ભગવાનને સોંપી દઈએ છીએ. બ્રહ્મ સંબંધ એટલે શું? જેની અંદર તમારું જે કાંઈ પણ છે, તમારી જેટલી જ્યાં જ્યાં તમારી સત્તા છે, ચાહે એક ભૌતિક સત્તા હોય, આધ્યાત્મિક સત્તા હોય કે આધિદૈવિક સત્તા હોય, એ સર્વ કાંઈ તમે પ્રભુને સમર્પિત કરો છો. ત્યાં સુધી ઇહલોક અને પરલોક આ બંનેની અંદર જે મળી રહ્યું છે ને ત્યાં જે મળવાનું છે એ પણ આપણે પ્રભુને સોંપી દઈએ છીએ. ત્યાર પછી આપણી પાસે આપણું રહ્યું શું? શું રહ્યું આપણી પાસે? આવી સ્થિતિમાં
જીવ જ્યારે ભગવાનથી વિખૂટો પડે છે, ભગવાનના વરણ કર્યા પછી પણ જ્યારે એ પ્રભુથી મુખ ફેરવીને જ્યારે ચાલતો જાય છે, મને સપ્તમ સ્કંદમાં પ્રહલાદજીનું એક વાક્ય યાદ આવે છે, બાલસ્ય નેહ શરણમ પિતરૌ નૃસિંહ નાર્તસ્ય ચાગદ મુદન વતિ મજ્જતો નૌહુ. હે ભગવાન, ત્વદુપેક્ષિતા નામ, જ્યારે આપ જે જીવને છોડી દો છો, આપ જે જીવને ભૂલી જાઓ છો, એ જીવની શું દશા છે? અરે એ જીવની પાછળ આ કાલ એક વિશાલ અજગર બનીને દોડે છે, અને એ જીવ દોડતો 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 બાલસ્ય નેહ શરણમ પિતરૌ, પોતાના માતા પિતા પાસે જાય તો એ માતા પિતા પણ એને બચાવવા સમર્થ નથી. રોગી જો જ્યારે ઔષધિનો આશ્રય લે છે તો ઔષધિનો આશ્રય લેતા એ ઔષધિ એને બચાવી શકે છે, પરંતુ જ્યારે આવો જીવ રોગી થાય છે તો એને કોઈ એવી ઔષધ નથી બની કે જે એને સ્વસ્થ કરી શકે. કોઈ વ્યક્તિ નાવમાં ડૂબી રહ્યો છે, જલમાં છે અને નાવમાં ડૂબી રહ્યો છે, અને એ સમયે આસપાસના સંસાધનોથી બચી જાય, પરંતુ એવો પણ કોઈ એવો કર્ણધાર, કોઈ એવો એની પાસે નહીં રહી શકે જે એને ડૂબતા બચાવી શકે. આ જીવની આવી સ્થિતિ ક્યારે થાય? જ્યારે એ ભગવાનથી વિમુખ થાય. શ્રી મહાપ્રભુજીના વચનામૃતને યાદ કરીએ, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તા દયોપ્યુત. હે જીવો, જ્યારે શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે કે જ્યારે આપ ભગવાનથી બહિર્મુખ થશો, વિમુખ થશો, ભગવાનથી મુખ મોડી લેશો, ત્યારે આ કાલ એ તમારા સૌનું ભક્ષણ કરી જશે. તમારા દેહને, તમારા ચિત્તને, તમારી પ્રત્યેક ઇન્દ્રિયોને આ કાલ ભક્ષી જશે. તો એક એવી શંકા થાય કે તો શું કરવું? સંન્યાસ લઈને ચાલ્યું જવું? આ બધું છોડી દઈએ? આ આટલી મહેનતથી, આટલા વર્ષોથી, પરંપરાથી આ બધું ઊભું કરેલું છે, અને આને છોડી દઈએ તો પછી આનું શું? તો એનો પણ વિકલ્પ, એનો પણ ઉપાય શ્રી મહાપ્રભુજીએ આપ્યો. કારણ કે આપ જાણતા હતા કે ભવિષ્યની અંદર આવા જીવો પણ આવવાના છે. તો કહ્યું, કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજયેત. કાંઈ છોડવું નથી. તમારું જે છે, જે તમારી અહંતા મમતા છે, એ અહંતા મમતાને પ્રભુને સોંપી દો. બસ એને પ્રભુગામી બનાવી દો. તમારા દ્વારા જે કાંઈ થાય છે એ તમે નથી કરી રહ્યા, પ્રભુ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. જ્યાં જ્યાં જે કાંઈ તમારું છે એ તમારું નથી, એ પ્રભુનું છે. કારણ કે એ ઘરમાં ઠાકોરજી જ્યારે પુષ્ટ થઈને પધારે છે, ત્યાર પછી ભલે આપણું ઘર હોય, પણ એ આપણું ઘર નથી. ત્યાં બિરાજતા એ પ્રભુનું ઘર છે, એ પ્રભુની નિકુંજ છે. એ નિકુંજના આપણે સૌ જીવો છીએ, જે ભગવત સેવાર્થ ત્યાં રહી રહ્યા છીએ. આ ભક્તિ માર્ગ છે. આવી તો કેટલી બધી વાતો હું આપ સૌને કરી શકું, પરંતુ સમયનો અભાવ. એક દિવસમાં કહીને પણ શું કહી શકું? કેટલું કહી શકાય? ટૂંકમાં કહું, આજે આ મહાવદ એકાદશીના શુભ દિવસે, મંગલ દિવસે, જ્યારે આપના ગામમાં પ્રભુ પધારે છે, તો જે ગામના જે એવા વૈષ્ણવો છે જેણે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી છે, એ પ્રત્યેક વૈષ્ણવો 3 નિયમથી બંધાવો. નહીતર હજી હું ગયો નથી. જાપીજી પણ તૈયાર છે. જાપીજી પણ હજી અહીંયા મંદિરમાં જ બિરાજે છે. શ્રી બાલકૃષ્ણલાલજીને વિનંતી કરું કે પાછા પોરબંદર પધારો મારી સાથે. આ બધા એગ્રી થાય ત્યારે પાછા પધરાવી જઈશ આપને. પાટોત્સવ તો આજે થઈ ગયો, હજી હું ગયો નથી. 3 વચન આપો મને બસ. એક, નિત્ય ઘરમાં સાયંકાલે આખો પરિવાર બેસી 84,252 વૈષ્ણવોની વાર્તા, શિક્ષાપત્ર, શ્રીમદ ભાગવતજી અને ષોડશ ગ્રંથ, આ 4 ગ્રંથોના એક પાનું પણ નહીં, એક ફકરો પણ નહીં,
ખાલી એક લાઈન ષોડશ ગ્રંથના શ્રી મહાપ્રભુજીના એ વચનામૃતોમાંથી એક શ્લોક ખાલી વાંચી લો. ભાગવતજીને કંઈ ન કરો તો ખાલી એનો પ્રથમ શ્લોક સચ્ચિદાનંદ રૂપાય, કેવલ એ શ્લોકનું પઠન કરી દંડવત કરીને મૂકી દો. 84,252 વૈષ્ણવમાં 84 વૈષ્ણવના પહેલા વૈષ્ણવ, 252 વૈષ્ણવના પહેલા વૈષ્ણવ, ખાલી એનો નામ વાંચી એમને દંડવત કરી શ્રી ગુસાઈજી અથવા શ્રી મહાપ્રભુજીને દંડવત કરી દો, એ પુસ્તકોને દંડવત કરી દો. આટલો તો નિયમ લો, આટલું તો કરો. આજે યુવાનો આપણે બધા જ્યારે ફોનને ખોલીએ છીએ, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, કલાકો વીતી જાય છે, કલાકો વીતી જાય છે આપણી. એમાંથી ખાલી 10 મિનિટ આપો. આ પહેલું વચન. ત્યાર પછીનું બીજું વચન, જેણે જેણે બ્રહ્મ સંબંધ લીધું છે એમણે ફરજિયાત 3 માલા શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્રની કરો. કૃષ્ણ મંત્ર ફલાધિકાહ, હજારો સહસ્ર મંત્રો છે, પરંતુ એ સર્વ મંત્રનો સાર, સર્વ મંત્ર જે મંત્રમાંથી પ્રકટ થયા છે. આ હું નથી કહી રહ્યો, શાસ્ત્ર કહે છે એકઃ સન્નપી સર્વ મંત્ર ફલદો મંત્રોયમ અષ્ટાક્ષરઃ. સર્વ મંત્રોને પ્રકટ કરનાર અને સર્વ મંત્રોનું એક સાથે ફલ દેનાર એ છે મંત્રરાજ અષ્ટાક્ષર મંત્ર. ખાલી એની 3 માલા કરો. એક માલા તમારી 1.5 મિનિટમાં થઈ જશે. એકવાર ખાલી ગ્રીપ આવી ગઈ ને 1.5 મિનિટમાં થઈ જશે. આ મારું વચન છે. ન થાય તો ના કરશો, બસ તો એક જ કરજો, પણ 3 માલા અષ્ટાક્ષરની અવશ્ય કરો. આ બીજું વચન. પેલા 2 વચનનું જ્યારે તમે પાલન કરશો ત્યારે ધુનોતિ સર્વમ હૃદય સન્નિવિષ્ટ. શ્રીમદ ભાગવતજી કહે છે હૃદયમાં જ્યારે જેમ 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 ભગવત લીલા સહિત પ્રભુ પધારતા જાય ને, એમ હૃદયની અંદર જે કલ્મશતા, જે એની હૃદયની જે કલ્મશતા છે, જે હૃદયની અંદર આસુરાવેશ છે, એ ધીમે 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 ધોવાતો જાય છે. જ્યારે આ બંનેનું તમે પાલન કરશો ત્યારે ત્રીજું વચન હું એ માગીશ કે તમારા હૃદયમાં એ સંકલ્પ થવો જ જોઈએ કે હું મિશ્રી ભોગ તો મિશ્રી ભોગ, પરંતુ પુષ્ટાવીને મારા પ્રભુને એક ખાલી ટૂંક મિશ્રીની ધરું. ને ખરેખર કહું છું, આ હું એક આચાર્યની દ્રષ્ટિએ કહી રહ્યો છું. આચાર્યત્વેન મને એ કહેવાનો અધિકાર પણ છે, માટે હું એ કહી રહ્યો છું કે જો આટલું પણ આપણે જો ના કરી શકતા હોઈએ તો આ કંઠી પહેરવાનો અધિકાર આપણને નથી. આ કંઠી તમે જ્યાંથી ગ્રહણ કરી છે ત્યાં પાછી પધરાઈ આવો. અપરાધ માથે લઈ રહ્યા છો. આપણા સૌના જન્મની પૂર્વે ગર્ભમાં જ્યારે એ મળમૂત્રની સાથે જ્યારે આપણે અકળાતા હતા ને, ત્યારે ભગવાનને ભાગવતજીનું 3ય સ્કંદ ખોલીને વાંચજો, એમાં પ્રસંગ આવે છે. તો એમાં એ જીવાત્મા કહે છે, હે પ્રભુ, મને આ ગર્ભોદકમાંથી બહાર કાઢો, હું અકળાવ છું. હું એટલું વચન આપીશ, આપ મને એકવાર બહાર કાઢશો, હું સદા આપનો બનીને રહીશ. ટોટલી વચન આપણે તોડ્યું, પૂર્ણ રૂપથી એ વચન ભંગ કર્યું. લૌકિક વ્યવહારમાં, આર્થિક વ્યવહારમાં આપેલા વચનોને જરા તોડીને બતાડજો. શું હાલત થાય છે આપણી? જુઓ, વિચાર કરો, ક્યાંય આર્થિક વ્યવહાર કર્યો હોય, એક સમયની અવધિ આપી હોય, એ સમયમાં એને પૂર્ણ ન કરી શકતા હોઈએ તો શું થાય છે? કેમ? મેં વચન આપ્યું હતું, એ સમય હજી હું નથી કરી શક્યો. જીવતા જીવતા મૃત્યુની અનુભૂતિ કરી શકાય. તો જે આ અનંત બ્રહ્માંડના અધિપતિ છે, જેમની ઈચ્છાથી આપણા સૌના અત્યારના શ્વાસ ચાલી રહ્યા છે, એવા પ્રભુને આપેલું વચન ભૂલી ગયા. છતાં એમનું ઔદાર્ય જુઓ કે આપણને સૌને સુખી રાખ્યા છે. કોઈ ભૂખ્યા નથી સોતા. કોઈ ભૂખ્યા સુવો છો? ભૂખ્યા ઘરની બહાર નથી નીકળતા. કોઈને અનિદ્રા જન્મ થયો ત્યારથી આજ સુધી ક્યારે સુતા જ ન હોય, ચેનથી નિંદર જ ના આવી હોય, એવું બન્યું છે? ચેનથી સુવો છે. આ સર્વ સુખ એ એમની ઈચ્છાથી મળ્યું છે. અને આપણે શું કર્યું છે?
ત્રણ વચન પુનઃ યાદ દેવડાવી દઉં. નિત્ય ભગવદ વાર્તાનો ક્રમ કરો. 84-252 શિક્ષાપત્ર, ભાગવતજી, ષોડશ ગ્રંથ આદિ ગ્રંથોનું વાંચન થવું જોઈએ. એકલા એ પણ નહીં, રાત્રિના સમયે અહીંયા બધા ખેડૂતો જ છે ને બધા, આ તો રાત્રિના ખેતીમાંથી આપ બધા ફ્રી થઈને આવો છો કે તમારે તો રાતના પાણી વારવાનું હોય ને, પણ હવે તો પેલું શું કે ભાગમાં આપો ને, કેટલું સહેલું થઈ ગયું છે. હવે તો સાવ ફ્રી થઈ ગયા છો તમે. એક એવો નિયમ લ્યો આખા દિવસમાં ખાલી અડધી કલાક ભગવદ વાર્તા થાય. કોઈ પણ એક વ્યક્તિ વાંચે, ઘરના બધા સાંભળે, ફરજિયાત સાંભળવાનું. ત્યારે મોબાઈલને રજા, ટીવીને રજા, કેવલ ભગવદ ગુણાનુવાદ શ્રવણ કરવાના. ત્યાર પછી 3 અષ્ટાક્ષરની માલા કરવાની જ, ત્યાર પછી જ ઘરની બહાર નીકળવાનું. એવી ભાવના કરવાની કે જો હું આ નહીં કરું અને બહાર નીકળીશ તો કંઈક ખરાબ થશે, તો 3 ની 9 માલા 11 માલા થઈ જશે, નહીં વાર લાગે. અને પ્રત્યેકના ઘરે પ્રભુને પધરાવો, પુષ્ટાવો, કેવલ મિશ્રી ધરો, બસ કેવલ મિશ્રી ધરો. કહેવાની તો બીજી ઘણી બધી ઈચ્છા છે, પરંતુ આજે આ પાટોત્સવના ઉપલક્ષ્યમાં બસ આ એક ઉપદેશ આપવો હતો કે આજે આજથી આપનું ગામ એ આપનું નથી, આજે આ ઈશ્વરીય ગામ શ્રી બાલકૃષ્ણલાલજીનું ગામ થઈ ગયું છે. અને આપના ગામમાં જ્યારે પ્રભુ પધારતા હોય તો પ્રભુને લાયક તો હોવા જોઈએ. આજે પ્રસંગ છે, અહીંયા આટલો મોટો ઉત્સવ છે ને આપ બધા આવ્યા છો, કેટલા સુંદર બધા સજી ધજીને આવ્યા છો. કેમ? પ્રસંગ છે. જેવો પ્રસંગ છે એના અનુરૂપ જવું જોઈએ ને, એનાથી વિપરીત જાય તો કેવા લાગે. કોઈ ફાટેલા કપડા પહેરીને અત્યારના અહીંયા બેઠું હશે, આમ બધા જ એને જોશે, કંઈક અલગ લાગે છે. કાં તો પછી આનામાં કઈ આને કઈ એવી તકલીફ હોવી જોઈએ. એમ બાલકૃષ્ણલાલજી જ્યારે સામેથી અહીંયા પધાર્યા છે, પણ આપણે સૌ એમના અનુરૂપ હજી નથી. એમના અનુરૂપ બનવાનો પ્રયત્ન કરો. બસ મારો કહેવાનો આ એક જ તાત્પર્ય છે, આ એક જ અભિગમ છે મારો. વિશેષ બસ વધારે ન કહેતા, પુનઃ ગામ પ્રત્યે, ગામના પ્રત્યેક વૈષ્ણવજનો પ્રત્યે અને કમિટીના બધા જ કાર્યકર્તાઓ પ્રત્યે, મને પ્રત્યેકના નામ નથી આવડતા એટલે એક સાથે બધાને કહું છું, બધાને ખૂબ ખૂબ હૃદયથી સાધુવાદ પ્રદાન કરું છું. ખૂબ સુંદર આપ સૌનો મનોરથ. પ્રભુએ આટલું કરાવ્યું છે તો મારા વક્તવ્યની અંદર જે વાત આવી છે એ પણ પ્રભુ જ સત્ય કરાવશે. બસ હૃદયથી ખૂબ ખૂબ શુભાશીર્વાદ આપું છું, પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. અને આપ દરેક વાલા વૈષ્ણવજનોને બસ હૃદયથી એ જ શુભાશીર્વાદ આપું છું. આપના સૌના હૃદયમાં શ્રી મહાપ્રભુજી કૃપા કરી આ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ છે, અર્થાત ભક્તિ માર્ગના સૂર્ય છે આપ. તો આપનો એવો પ્રકાશ આપ સૌના હૃદયમાં થાઓ જેથી કરીને આપનું ભક્તિ કમલ સદાને માટે ખીલતું રહે. બસ એ જ હૃદયથી શુભાશીર્વાદ આપી આપ સૌના મધ્યથી વિરામ લઉં છું. સ્વસ્તિ, શુભમ ભૂયાત.